આજની જનરેશનને થયું છે શું? ભેંસ પાણીમાં પડી રહે એમ પલંગમાં પડ્યા રહેશે. કામ ધંધે સડવાનું નામ લેતા નથી. મારા દીકરાને કઈ કામ ધંધો ન કરવો પડે એટલે આટલી ધોળાધોળી કરી રહ્યો છું. 52 વર્ષીય પિતાનું નિવેદન. 23 વર્ષનો યુવાન બન્યો કરોડપતિ. પોતાના પિતાજીને લઈ આપી મોંઘી દાટ કાર. પોતાના એકને એક દીકરાના શોખ પૂરા કરવા પિતાએ પોતાની કાર વેચી લઈ દીધો મોંઘો દાટ આઈફોન. દીકરાએ કીધું પિતાજી તમે કરો હવે આરામ, ઘર ચલાવવાનું છે મારું કામ. રિટાયરમેન્ટ બાદ ઘરે ને ઘરે પડ્યા રહેતા ઘૂંટણની ઢાંકણી ઘસાઈ ગઈ. હવે થાય છે ચાલતા બેઠતા ઉઠતા પાર વગરનો દુખાવો. પપ્પા તમને ડોક્ટરે ની રિપ્લેસમેન્ટ નું તો કીધું છે, આરોગ્ય કરાવી નાખી, ક્યાં સુધી આ દુખાવો સહન કરશો? ઈ બધું કઈ નથી કરાવું ભાઈ. હવે એમાં જોખમ કેટલું અને રિકવરી જલ્દી નો આવે આ ઉંમરે. અરે પપ્પા, પણ સર્જને કીધું હે તો કઈ વિચારીને જ કીધું હશે ને. અને હવે તો